આ ચિત્રકેતુ બીજા જન્મમાં અસુર યોનિને પ્રાપ્ત થયો. એ જ અસુર વૃત્રાસુર. વૃત્રાસુરે જોયું ઇન્દ્રના વજ્રમાં ભગવાનનું સ્વરૂપ છે. વૃત્રાસુરે દિવ્ય સ્તુતિ કરી છે. વૃત્રાસુરની સ્તુતિ અદ્ભુત છે. વૃત્રાસુરની કથા ઋગ્વેદમાં આવે છે. શ્રી વલ્લભાચાર્યજી મહારાજે વૃત્રાસુરના પ્રસંગને ખૂબ જ પ્રેમથી માન્યા છે. એના ઉપર ટીકા કરી છે. એક શ્લોકની ટીકા શ્રી મહાપ્રભુજીની છે. 3 શ્લોકની ટીકા શ્રી ગુસાઈજીની છે. બહુ સુંદર સ્તુતિ વૃત્રાસુરની ધર્મ અર્થ કામ મોક્ષ 4 શ્લોકોમાં પ્રાર્થના કરી છે. પહેલા શ્લોકમાં ધર્મ, બીજામાં અર્થ, ત્રીજામાં કામ અને ચોથામાં મોક્ષ. આ પ્રકાર વૃત્રાસુર ભગવાન પાસે કહે છે કે હે પ્રભુ, મારે આપનો દાસ નથી થવું. ઘણી વાર શું હોય કે દાસ થવામાં સ્વામીના દોષ દેખાય. તેથી અપરાધ લાગે. એટલે મારે તો દાસનો પણ દાસ થવું છે. બીજા શ્લોકમાં કહ્યું, હે ગોવિંદ, એકમાત્ર અર્થ એટલે આપની દર્શનની તડપણ મારામાં સદા રહે. આજે ગવાયું નથી. કથા ખેંચવા માટે થોડું કથાના પ્રસંગ લીધા. તમને બગાસું આવે છે. બીજા શ્લોકમાં વૃત્રાસુર શું કહે છે? અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરા તરા પ્રિયમ कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेवा. હે પ્રભુ, મારી તડપણ કેવી આપના દર્શન માટેની. ધર્મ અર્થ કામ મોક્ષ 4 પુરુષાર્થ. મર્યાદા માર્ગી અલગ છે, પુષ્ટિ માર્ગી અલગ છે. પુષ્ટિ માર્ગી ધર્મ અર્થ કામ એક કારિકામાં બતાવ્યો છે. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મોર્થો હરિરેવહી. અર્થ એટલે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોનો અર્થ કેવલ માત્ર પ્રભુ અને ધર્મ પ્રભુની સેવા. કામ એટલે પ્રભુના દર્શન અને પ્રભુની સેવામાં જ લીન થઈ જવું, એ મોક્ષ. કામો હરેર્દિક્ષૈવ મોક્ષ ચેન્દ્રસ્ય ચેદ્રુવમ. તો આ બીજા શ્લોકમાં કહે છે કે મારામાં આવી તડફણ આવે કે જેવી અજાત પક્ષા, પાંપણો આવી ન હોય એવા પંખીઓ બિલમાં વૃક્ષમાં જ્યારે એમની માં ચાંચમાં ખોરાક ભરીને લાવે ત્યારે પંખીઓને ખવડાવે. એના માટે આકુલ વ્યાકુલ થયેલા પક્ષીઓ તડપે છે. ભગવાન માટે આવી તડફણ મારામાં થાય. પછી કહ્યું નહીં, આમાં દોષ છે. પક્ષી મોટો થઈને પછી મા દીકરાનો સમાગમનો કોઈ ભેદ રહેતો નથી, એટલે આ નથી જોતું. બીજી માંગણી કરી, અજાત પક્ષા ઇવ માતરમ ખગા સ્તન્યમ યથા વત્સ તરાચુદાર્થ. તત્કાલ પ્રસૂતિ વાળી ગાય વનમાં ગઈ હોય, પાછી આવે
તો એમની પાછી આવતી સમયે જે વાછરડાને તડપણ હોય, વાછરડો દૂધ પીએ અને એમને દબડાવવા માટે ગાયમાં જે પ્રીતિ હોય, આવી આપને મિલન માટે મારી તડપણ વધે, આ દાખલો લીધો તો વિચાર કર્યો કે આ દોસ્તો પશુમાં એમાંય પછી આવે. મોટો થઈને ગાય અને આ ગાયનો બાલક માનો વિવેક રાખતો નથી, તેથી આ દાખલો મૂક્યો. હવે ત્રીજો લીધો, પ્રિયમ પ્રિયેવ વ્યુષિતમ વ્યસન્ના. પ્રથમ મિલન માટે પ્રિયતમને મળવા પ્રિયતમા જાય છે, ત્યારે એમની મનોદશા વાણીથી વર્ણવી શકાય નહીં. બંને બાજુનો જે હૃદયનો ભાવ, તડફન, આવી તડફન પ્રભુ માટે મને થાય. ત્રીજા શ્લોકમાં કહે છે ભગવાનના દર્શનની તડફન. તો કઈ કોઈ વસ્તુ માટે કે નહીં, મને નનાક પૃષ્ઠમ ન ચપારમેષ્ઠ્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ બા. મને કોઈ વૈભવ જોતો નથી, ત્રિલોકીનો વૈભવ મને નથી જોતો, કેવલ માત્ર ભગવાનની તડપણ વિરહ જોઈએ. વિરહૈવ કાંક્ષે, એકમાત્ર પ્રભુનો પ્રિય તડપણ મને જોઈએ. ચોથા શ્લોકમાં મર્યાદાના અર્થ અલગ છે, પુષ્ટિનો અર્થ છે મમોત્તમ શ્લોક જનેષુ સખ્યમ સંસાર ચક્રે ભ્રમત સ્વકર્મ વિદ્વન્માયયાત્મજદાર્ગે સ્વાસક્ત ચેત સ્યનાથ ભૂયાત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવા. ઉત્તમ શ્લોક પ્રભુનો નામ છે, ઠાકોરજીનું નામ ઉત્તમ શ્લોક. પ્રભુના ભક્તો લાડલાઓ મારા ઘરે આવે તો મારા ઘરમાં હે પ્રભુ ભગવત સેવોપયોગી પત્ની, ભગવત સેવોપયોગી દીકરો, ભગવત સેવોપયોગી બાળકો થાય, બીજાનો સંગ થાય નહીં. પૂર્વ જન્મમાં મારા ઘરે અંગીરા અને નારદ પધાર્યા, મેં લૌકિક માંગણી કરી, પરંતુ નહીં. મારા ઘરે જ્યારે ભગવદીઓ આવે તો બધા ભગવત સેવામાં સહયોગી હોય, જેથી હું સત્સંગી ભક્તોની સાથે મારું જીવન નિર્વાહ થાય. સંસારની ચાકીમાં મરાયેલા સાંસારિક જીવોથી મારું સંગ થાય નહીં. આવી દિવ્ય પ્રાર્થના આ અસુર યોનિમાં વૃત્રાસુરે કરી છે. મહાપ્રભુજી આ શ્લોકની બહુ રસાળ ટીકા કરી છે. કહેવાનો અભિપ્રાય એ છે કે જ્યાં સુધી વૃત્રાસુર હતો, વૃત્રાસુરના વધ પછી જ પૃથ્વીમાં ભક્તિ મૂર્તિમાન પ્રગટ થઈ. એમનાથી પૂર્વ ભક્તિ મૂર્તિમાન ભૂતલમાં નહોતી. વૃત્રાસુર જ્યારે ભગવાનની પ્રાર્થના કરે છે, ઇન્દ્ર મારવા આવેલો પણ અટકી ગયો, ઢોલ્યો એમની સ્તુતિ સાંભળીને. ભગવાનનો તેજોમય વજ્ર ઇન્દ્રના હાથમાં, વૃત્રાસુરે મોઢું ઉઘાડ્યો, ઇન્દ્રને મુખમાં પડી ગયો. 1 વર્ષ પર્યંત ઇન્દ્ર વૃત્રાસુરના પેટમાં રહ્યો. બલ્વાચાર્યજી મહારાજ આ રહસ્યને બતાવે છે, કર્મ 1 વર્ષ પર્યંત કરવો જોઈએ, ત્યારે જ એ કર્મ ફલિત થાય. અમે આજે જ કર્મ કરીએ, આજે જ અમને ફળ મળી જાય, આવું નથી.
ભક્તિ ફલવતી થઈ 1 વર્ષ પછી ત્યારે વ્રતના પ્રાણ, કારણ કે ઇન્દ્રના ચટલી આંગળીમાં અમૃત છે એટલે ઇન્દ્ર મર્યો નહીં. 1 વર્ષ પર્યંત વજ્ર લઈને એના પેટમાં ફરતો રહ્યો. પછી પેટ ચીરીને બહાર આવ્યો, વજ્રથી ઇન્દ્રનો ઉદ્ધાર કર્યો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આવી રીતે ગઈકાલની પ્રસંગની વાત સમાસ વ્યાસ કરીને ચોથો, પાંચમો, છઠ્ઠો સ્કંદ, સાતમા સ્કંદની કથાનો આપણે સાયંકાલ નરસિંહ ભગવાનના ચરિત્રનો આચમન કર્યો. વાલા વૈષ્ણવો, હવે 8મા સ્કંદમાં પ્રવેશ કરીએ. 8મા સ્કંદના પ્રારંભમાં ગજેન્દ્રની કથા આવે છે. હાથી એ થલચર છે અને મગર જલચર છે. જો અગર મગર બજારમાં આવી જાય તો એક કૂતરો એને બગાડી દે, પણ એ મગર જલમાં છે. ત્રિકુટાચલ પર્વતની તરેટીમાં ઇન્દુ સરોવર અમારા પ્રાચીન ભારતની અંદર જ હતો. એ તો જ્યારે જ્યારે આક્રાંતાઓ ભારતને લૂંટવા આવ્યા છે ત્યારે ભારતના ખંડ ખંડ થઈ ગયા. ત્રિકુટાચલ પર્વત અત્યારે વર્તમાનમાં અફઘાનિસ્તાનમાં છે. ત્યાં સિંધુ સરોવર છે, ત્યાંની એ લીલા છે. હજારો હાથીઓની મધ્યમાં આ મશગુલ થયેલો મદમસ્ત હાથી સરોવરમાં સ્નાન કરવા, જલ પીવા જાય છે. ત્યારે મગરે એમનો પગ પકડ્યો. આ જીવ આત્મા એ જ ગજરાજ. જીવાત્મા આ સંસારના સરોવરમાં જ્યારે આવે એટલો બધો મશગુલ થઈ જાય કે ભગવાનને ભૂલી જાય છે. જ્યારે કાળરૂપી મગર એનું પગ પકડે ત્યારે એમને ભગવાન યાદ આવે છે. તો કોઈ સાથી રહેતો નથી, કોઈ મદદગાર રહેતો નથી. જ્યારે પથારીમાં પડેલો જીવ હોય તો એમ પત્ની કહે છે કે મારા જીવનનો આધાર, હવે હું સમજી ગઈ એ જાય છે. બધા પ્રયત્ન કર્યા, ઔષધિ લેવડાવી, દવા લેવડાવી, ઈલાજ કર્યા, પણ હવે ડોક્ટરે હાથ ઊંચા કર્યા છે. તો દીકરાઓને કહે છે, બેટા હજી સુધી તમારા પિતાને મારો જીવનનો આધાર માનેલો, પણ આપણે હવે માની લઈએ કે હવે તમારો પિતા જાય છે તો મારો જીવનનો આધાર હું તમને બનાવીને મારું નિર્વાહ કરી લઈશ. આવા સંબંધ આ સંસારના સંબંધ છે. જ્યારે સ્વાર્થ ઢીલો પૂરો નહીં થાય એટલે સંબંધ ઢીલા થઈ જાય. વેદ કહે છે, નવઈ પત્યુકામાં પતિપ્રિયો ભવતી, નવઈ પિતુકામાં પિતા પ્રિયો ભવતી, નવઈ પુત્રકામાં પુત્ર પ્રિયો ભવતી. ચાહે દીકરો હોય, પતિ હોય કે પત્ની હોય, એકબીજાના સ્વાર્થ પૂરા કરવા માટે જ એ સંબંધો હોય છે. પત્નીની પૂર્તિ પતિ કરે એટલે એ પ્રેમ સંબંધ રહે છે. જ્યારે તો એક બંને અદાલતમાં ઊભા થઈ જાય છે. પિતાની પૂર્તિ દીકરો કરે છે તેથી પિતા પ્રિય હોય, દીકરો દીકરાની પૂર્તિ પિતા કરે એટલે દીકરો પ્રિય હોય. પિતા પુત્ર પણ સામસામે દુશ્મન બની જાય છે. કોઈ કોઈનું નથી રે. આ ગજેન્દ્ર હજારો અતણીઓના 60,000 હાથીના બલવાળો સરોવરમાં આવ્યો. જ્યારે મગરે પગ પકડ્યો, એમના મિત્રો હાથીઓએ ખૂબ મદદ કરી, ઘણો બધો સહયોગ કર્યો. બધાનો બલ છીણ થયો, કોઈનો બલ હવે કામે લાગતો નથી. આખો પરિવાર મનમાં વિચારીને ગયો કે હવે અમારા બલથી આ
બહાર આવતો નથી, હવે એ જવાનો. એટલે મિત્રો મૂકીને જાય છે, પરિવાર મૂકીને જાય છે. સજ્જનો ધ્યાન આપજો, કરેલું કર્મ ક્યારેક નષ્ટ થતો નથી. પૂર્વ જન્મમાં અગસ્ત્યજીના શ્રાપથી એ હાથી બનેલો. ભગવાનના ધ્યાનમાં ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા બેઠો હતો. અગસ્ત્યજી પધાર્યા. અગસ્ત્યજીનો અભ્યુત્થાન ઉભા થઈને આદર કર્યો નહીં, શ્રાપ આપ્યું, જ્યાં હાથીની જેમ બેઠો છે હાથી થઈ જાય. તેથી હાથી બનેલો. પણ કરતો શું કરતો હતો? પ્રભુનો ધ્યાન કરતો હતો. કર્મ તો સારું હતું, એટલે કરેલું કર્મ યાદ આવ્યો. મરતા ટાણે ભગવાનનો ધ્યાન આવ્યો. પ્રભુનો સ્મરણ થયો કે હવે મારું કોઈ મદદગાર નથી, કોઈ નથી, એકમાત્ર ગોવિંદ છે. ચાલો હવે એની શરણે જઈએ. હાથી મનમાં વિચાર કરે છે, મેં સાંભળ્યું છે સુનેરી मैंने निर्बल केवल राम. सूरदास जी, मैं સાંભળ્યું છે કે જેનો કોઈ આધાર ના હોય એનો આધાર ભગવાન છે. પણ ભગવાનની પાસે કેમ જાઉં? ભક્તિ માર્ગની પરંપરા છે. गुरु के पास, प्रभु के पास, भागवत जी ની નિકટ. रिक्त पाणिर न गंतव्यम. ખાલી હાથે કેમ જાઉં? મારી પાસે શું છે જે ભગવાનને અર્પણ કરું? તો આ ગજરાજ જ્ઞાની હતો. ભગવાનનું ધ્યાન કરતા વિચાર કરે છે કઈ વસ્તુ પ્રભુને અર્પણ કરું. સંસારની પ્રત્યેક વસ્તુનું અનુસંધાન કરે છે. બધી વસ્તુ કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે, કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે, કોઈ કોઈની ઉચ્છિષ્ટ છે. ભગવાનને તો અસમર્પિત વસ્તુનો અર્પણ કરાય. ભગવાન વસ્તુને જોતા નથી, વસ્તુના ભીતર ભાવને જોએ છે. પ્રભુના માટે પ્રેમથી જે કંઈ અર્પણ કરો, પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રેક્ષતિ તદહમ અસ્નામી. હું એનું ગ્રહણ કરું છું. પુષ્ટિ માર્ગમાં પત્ર કોને અર્પણ કર્યો, પુષ્પ કોને અર્પણ કર્યો, ફલ કોને અર્પણ કર્યો, જલ કોને અર્પણ કર્યો. મર્યાદા માર્ગમાં ફલ કોને અર્પણ કર્યો, પુષ્પ કોને અર્પણ કર્યો, જલ કોને અર્પણ કર્યો. બહુ સુંદર વિષય છે. ઘણો મોટો સમય જોઈએ અને ઘણી મોટો સંવાદ છે. આ પ્રેમ માર્ગની વાતો છે. ભગવાન ભાવને અંગીકાર કરે છે. ભાવ વિનાની બધી જ વસ્તુ નિષ્ફળ છે. એક જમનાદાસ માલી હતો. શ્રીનાથજીના માટે પુષ્પ લેવા બજારમાં ગયો. ફૂલ વેચવા વાળાની પાસે એક પુષ્પ અને ખરીદનાર બે ભેગા થયા. એક શ્રીમંત વિલાસી એમની પ્રેયસી માટે એમના ચોટલામાં લગાડવા પુષ્પ લેવા ગયો, અને એક ભક્ત ભગવાન માટે પુષ્પ લેવા ગયો. ફૂલ વેચવા વાળાને અવસર જોઈને કહ્યું કે જે વધારે કિંમત આપે એ લઈ જાઓ. બોલી ચાલી. પેલા વિલાસીએ કહ્યું હું 100 રૂપિયા આપીશ. ભક્તને ભાવ થયો
ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. આજે આ વસ્તુ મારા પ્રભુને જ અંગીકાર કરાવીશ, ગમે તે કિંમત આપવી પડે. કે હું 500 આપીશ, પેલા શેઠે કહ્યું 1000 આપીશ, ભક્તે કહ્યું કે નહીં હું 5000 આપીશ, તબ તો શેઠે કહ્યું 10000 આપીશ, બોલી 20000 સુધી ચાલી. અતિશય ભક્તના મનમાં પીડા થઈ. મારા પ્રભુને આજે એ પુષ્પ હું નહીં આપી શકું તો મારું જીવન નિરર્થક. તો એમના મકાનને ગીરવી રાખી અને ભક્ત હિંમત કરી કે મારું ઘર ભલે વેચાઈ જાય, હું 20000 આપીશ. પેલા શેઠ વિચાર કરે છે કે આ 20000 માં તો હું 4 પ્રેયસી ભેગી કરી લઈશ. એમનો પ્રેમ સ્વાર્થનો અને કાચો હતો, જ્યારે ભક્તનો પ્રેમ સંપૂર્ણ સમર્પણનો. જમનાદાસ પુષ્પ લઈ આવ્યો, ઠાકોરજીને અંગીકાર કરાવીને પ્રેમ મગન થયો. શ્રી ગુસાઈજીએ શ્રીનાથજીની જ્યારે સેવા કરતા દર્શન કર્યા તો ઠાકોરજીની ગ્રીવા નીચી થઈ ગઈ. गुसाई बोले बाबा आज गर्दन नीची क्यों कर ली नहीं है? पुष्टि ना ठाकुर जी ना नेत्रों नीचा, अब ग्रीवा नीची हुई बाकी हुई. श्रीनाथ जी बोले कहा करूं आपके सेवक जमनादास ने इतनो भार रख दियो है. भाव का भूखा हूँ मैं, भाव का भूखा हूँ मैं, भाव ही बस सार है. भाव का है
छे हे भक्तो मने तमारी वस्तु जोती नथी, मात्र वस्तुनो भाव जोईए। सोना चांदी रत्न वैभव मैं कभी लेता नहीं। 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 भाव से एक फूल भी दे तो मुझे स्वीकार है। भाव का भूखा मैं भाव ही बस सार है। भाव का भूखा मैं बांध लेते मुझको प्रेमी भाव की जंजीर में। बांध लेते प्रेमी मुझको भाव की जंजीर में। बांध लेते मुझको प्रेमी भाव की जंजीर में। बांध लेते प्रेमी मुझको भाव की जंजीर में। इसलिए इस भूमि पर होता मेरा अवतार है। भाव का भूखा हूँ मैं, भाव ही बस सार है। है। भाव का भाव ही बस सार है। भाव का भावेषु विद्यते देव। प्रेम थी जमुनादासे फूल अर्पण कर्यो, ठाकुर जी ની ગ્રીવા નીચી થઈ ગઈ। જલ કોને અર્પણ કર્યો? મર્યાદામાં રંતી દેવ રાજાએ, પુષ્ટિમાં ગદાધર દાસ, માધવદાસે ફલ અર્પણ કર્યો, કુંમનદાસજીએ ફલ અર્પણ કર્યો। કેરી લેવા ગયા બજારમાં, સુંદર મીઠી કેરી દેખાઈ, શ્રીનાથજીને અર્પણ કરી। મર્યાદામાં ફલ કોને અર્પણ કર્યો? બિલનીએ, સબરીએ। આજે ગજરાજ વિચાર કરે છે હું કઈ વસ્તુ ભગવાનને અર્પણ કરું જે કોઈની ભુક્ત ના હોય। ઉપભુક્ત વસ્તુ ભગવાનને નિવેદન નહીં કરું। જે વસ્તુના ઉપર દૃષ્ટિ કરે એ પ્રત્યેક વસ્તુ બ્રહ્માની બનાવેલી છે। असमर्पित वस्तूनाम तस्माद वर्जनमाचरी।
मारे भगवान ने तो असमर्पित वस्तु नो ज निवेदन करवो छे। कोई नहीं वापरेली वस्तु भगवान ने आपू नहीं। तब तो आ हाथी नी दृष्टि पड़ी सरोवर में खिलेलू कमल। एक कमल देव पुष्प छे। कमल नी सृष्टि ब्रह्मा नी सृष्टि नथी। ब्रह्मा नो नाम छे पद्माकर, कमलाकर। ब्रह्मा पण कमल मांथी पैदा थयो छे। गजराज जरे दीन थयो, प्रभु ने याद करे छे। आप कहोगे पुष्टि मार्ग की ऐसी बातें, घना लोगों ने आश्चर्य था कि आपने आरती करी है। आरती नो भाव शू छे, आर्त शब्द नो अर्थ शू छे, एमनो विवेक कर्या वगर लोग आरती में नृत्य करे, कूदे, टपको लगाड़े, आरती ने बारंबार गावा में भाव विभोर थाय। पण आरती नी भावना श्री महाप्रभुजी बतावे छे। आरती नो हमारा पुष्टि में भाव छे कि एटली बधी आर्द्र एनी द्रवीभूत अवस्था हमारे पुष्टि मार्ग में आरती लेवाय नहीं। कारण के आरती लईने झेली सके नहीं भक्त, तत्क्षण मूर्छित थई जाए एवो भाव छे। भगवान नी आरती ने कौन झेली सके। मर्यादा में तो आरती लेवाय पण पुष्टि में क्यारे नहीं। ठाकुर जी नी आरती थया पछी तरत बाजू पर लई जईए अने आरती करनार दंडवत करे छे। आरती एटले शब्दोनी दीनता द्वारा प्रभुनो हवे वियोग थवानो छे। एमनी तड़फन ए विरह तापनु नाम छे आरती। हमारे पुष्टि में दो आरती होय, एक नंदालय की आरती, एक निकुंजालय की आरती। आर्द एटले दीन थवुं। गजराज एटलो बधो दीन थयो कि एमना आर्द्र शब्दो लक्ष्मी जी भोजन परोसी ने थाड़ी लईने श्री ठाकुर जी नी सन्मुख आव्या छे। थाड़ी मूकी अने श्री ठाकुर जी कहे छे, अरे पेलो बूम पाड़े छे, पेलो बूम पाड़े छे। लक्ष्मी जी पूछू कौन? भगवान गजराज नी अधीन पोकार सांभળી छे अने एनु नाम आपता बोल्या तो लक्ष्मी जी अर्धो शब्द सांभळ्यो, केवल हा शब्द लक्ष्मी जी सांभळ्यो। बीजो अक्षर बोलायो त्यां सुधी तो प्रभु हाजर थई गया था। पण आ दीनता केवी छे। आपणामां आवी दीनता क्यारे आवे जो प्रभु खेचाय। हमारे सूरदास जीए आ लीलानो गान कर्यो छे। हे गोविंद हे बोलो अब तो जीवन हारे, अब तो जीवन हारे। हे गोविंद हे गोपाल हे गोविंद हे गोपाल।
कृष्ण कन्हैया लाल की जय। हाँ, शब्द लक्ष्मी सुनियो थी सुनियो गजराज। दीनताમાં ભાવની કિંમત છે। दीनताનો भाव गजराजनी दैन्य अवस्था। हमारे गोसाई जी कहे यद दैन्यत्वम त्वत्कृपा हेतु। हे प्यारे, આવી दीनता મારામાં ક્યારે આવે કે જેથી આપ कृपा करवा माटे बाध्य थई जाओ। भगवान पधारे, गरुड़ पर आरूढ़। भगवान तो नंगे पाव दौड़े, गरुड़ रस्ता में आवेल। भगवान विचार करे, पहला मारा भक्त मने बोलावनारो तो गजराज छे। भक्तनो उद्धार करूं कि पहला एमने पीड़ित करवा वाला मगरनो उद्धार करूं। भगवाने चक्र थी सर्वप्रथम गजराजना चरण पकड़नारा मगरनो उद्धार कर्यो छे। बोलो भक्त वत्सल भगवान की जय। कारण गजराज तो मारो भक्त छे, पण भक्तनो ए भक्त जेना चरण पकड़वानी क्रिया करी रह्यो छे एती मगरनो उद्धार कर्यो छे। पूर्व जन्म में हुहु नामनो गंधर्व छे। ऋषिओ सरोवर में स्नान करवा पधारता त्यारे ऋषिओनु चरण पकड़ीने मस्करी करतो હતો। श्राप आप्યું તું मगर थई जा, पण संतोना श्रापमां आशीर्वाद छुपेલું છે। अगस्त्य जी नो श्राप गजराज ने अने ऋषिओ नु श्राप मगर ने बन्नाना माटे ठाकुर जी पधार्या। आ श्राप कहेवाय कि जेमना उद्धार माटे साक्षात गोविंद आव्या छे। 8मुं स्कंद में विपत्ति में हरि स्मरण, संपत्ति में सर्वदान। संपत्ति नो सदुपयोग हमारे नंद बाबा के घर में जारे संपत्ति बढ़े खूब अन्नकूट करे, 56 भोग करे, कुंवारो करे। वैष्णवों धर्म जारे थोड़ो द्रव्य वधे ठाकुर जी ना लाड लड़ावा गांडो थई जाए, बधुज वापरी दे तो ठाकुर जी 1000 भुजाओं थी पछी एना ऊपर वर्षा करे। आवा भक्तों नु पेरो ठाकुर जी भरे। परंतु भक्त में अने देवों में फरक छे। भक्तों ने भगवान जोईए, देवों ने संपत्ति जोईए, धन जोईए। इंद्र दुखी थयो, इंद्र ने संपत्ति जोईए, भगवान पासे गयो, हे प्रभु हूँ आजकल नवरो बेसो छू। शुक्राचार्य असुरों ने खूब बलवान कर्या छे। भगवाने कहू मारी पासे एक प्रोजेक्ट छे, परंतु एमा बल शक्ति जोईए, तमारा एकलाथी थाय नहीं। जो एमा असुरो साथे संधि करो तो तुमने खूब संपत्ति मळे। कयु प्रोजेक्ट छे कि समुद्रनो मंथन करो। देवो स्वार्थी छे। इंद्र ने थयु चालो काम बनावू छे तो कूटनीति कहवाय। अपमानम पुरस्कृत्य मानम कृत्वा च पृष्ठतः स्वकार्यम साधयेत् धीमान कार्यध्वंसो ही मूर्खता। काम बनावे ए चतुर कहवाय। इंद्रे मूछ नीची करीने बलि राजा पासे गयो। अरे कहू मोटा भाई आखिर तो आपे एक पितानी संतान, माता जुदी जुदी छे, दिति अने अदिति।
તો આપણે ભેગા થઈએ તો અમારી પાસે એક બહુ મોટું પ્રોજેક્ટ છે, બહુ મોટું કામ છે, ખૂબ ધન સંપત્તિ રત્ન આયુધ નીકળશે. તો કયું નફામાં અડધો અડધો ઇન્દ્રે કહ્યું આજ પ્રસ્તાવ લઈને આવ્યો છું, જે નફા આવે એમાં અડધું અડધું કરીશ. આપણે ભેગા થઈને સમુદ્રનો મંથન કરીએ, ખૂબ સંપત્તિ નીકળશે. દેવો ઇન્દ્ર બેઓ અને અસુરો સંમત થયા. સમુદ્ર મંથનનું કાર્ય ચાલુ થયો. સમુદ્ર મંથનમાં ભગવાને આજ્ઞા કરેલી બાસુકી નાગનો રસ્સી પકડીને મેરુ પર્વતનું રવૈયો બનાવો, મંથન ચાલુ કરો. નાગનો હવે પકડવાનો પ્રશ્ન ઉભો થયો. કોણ પકડે પૂંછડી અને કોણ પકડે નાગનો મુખ? અટકી ગયો કામ. દેવોએ ભગવાનને યાદ કર્યા. નારદજી પધાર્યા. નારદજીએ આવીને કહ્યું, મને કામ બનાવતા આવડે છે, હું અસુર મંડળીમાં જાઉં. બલિરાજા પાસે જઈને કહે છે, બલિરાજા તમે નાના પિતાના દીકરા છો, આ ઇન્દ્ર મોટા બાપનો દીકરો છે. બિચારા બલવાનો ભોળા હોય. બલિરાજાએ કહ્યું, શું સમાચાર છે? નારદે કહ્યું, મેં સાંભળ્યું છે આ દેવો એમ કહે છે કે આ અસુરોને અમે પૂંછડું પકડાઈશું. ભોળા બલિરાજા સમજ્યા નહીં. અરે પૂંછડું તો અમે દેવોને પકડાઈશું, અમે શું કામ પકડીએ? અમે કઈ નાના બાપના નહીં. બિચારા બાતોમાં, નારદની બાતોમાં આવી ગયા. સમુદ્ર મંથન પ્રારંભ થયો. નાગના મુખમાંથી ભયંકર જ્વાલા નીકળી. અસરો વિચારા દજાવા લાગા, કાળા પડી ગયા કે આ પેલા ચોટલી વાળો અમને બનાવી ગયો. આ બાજુ રવૈયો મેરુ પર્વત સમુદ્રમાં જવા લાગ્યો. દેવો કહે છે, હે પ્રભુ બનેલું કામ બગડે છે, આપ કૃપા કરો, આ પર્વત ડૂબે છે. ભગવાન કહે છે, ચિંતા નહીં કરો, ડૂબતાનો આધાર હું છું. ભગવાને વિચાર કર્યો, ઘણા વખતથી મારી ખજવાર પીઠની દૂર થઈ નથી. ભગવાને કચ્છપ રૂપ ધારણ કરીને મેરુ પર્વતના નીચે પધાર્યા. બોલો કચ્છપ નારાયણ ભગવાન કી. જબરદસ્ત મંથન પ્રારંભ થયો. ભગવાને દેવતાઓને કહ્યું, ધ્યાન રાખજો, અગ્રે વિષમિવ પરિણામે અમૃતમિવ. પ્રારંભમાં વિષ નીકળે તો ગભરાવશો નહીં, અમૃત નીકળે તો લલચાવશો નહીં. ધૈર્ય રાખજો, હું ચિંતા રાખીશ. તબ તો મંથન ચાલુ થયો. પ્રારંભમાં ભયંકર કાલકૂટ વિષ નીકળ્યો. બધા ગભરાઈ ગયા. વિષનો કલશ લઈને સીધા ભગવાન પાસે ગયા. ભગવાને બાયણું બંધ કર્યો. તમે સરનામું ભૂલી ગયા છો. મારું કામ તો માખન મિશ્રી મધુરાધિપતે રખિલમ મધુરમ આરોગવાનો છે. આ કાર્યનો સરનામો બીજો આપું. દેવો કહે છે, મહારાજ ક્યાં જઈએ? કે કૈલાસમાં જાઓ. કૈલાસમાં આ દેવ મંડળી એક સાથે. મહાદેવજીને આશ્ચર્ય થયો, કેટલા આમંત્રણ આપું આ દેવોને, કેટલી વાર બોલાયા પણ ક્યારે પધારતા નથી. આજે એક સાથે. સજ્જનો ધ્યાન આપજો, ક્યારે પણ આપણા કોઈના ઘરે મોટા આવે તો સમજજો આપને બનાવવા માટે જ આવ્યો છે. મોટો કોઈ દિવસ નાનાના ઘરે કૃપા કરવા આવે નહીં. આ દુનિયાનો દસ્તુર છે. જ્યારે એમનો સ્વાર્થ હોય તો નાનાના ઘરે મોટો આવે. દેવોએ જઈને વિનંતી કરી, મહારાજ સમુદ્ર મંથનનું કાર્ય ચાલી રહ્યું છે, એમાં આપ મદદ કરો. કઈ મદદ કરું? કે આ વિષનું પાન કરો.
મહાદેવ કહે છે કે આટલા વખતથી મેં બોલાયા, આજે એક સાથ કૃપા કરવા પધાર્યા છો. વિષ્ણુ પાન તો હું કરીશ, પણ મારે પાર્વતીને પૂછવું પડે. પાર્વતીને બોલાવ્યા. પાર્વતી આ દેવો કહે છે આ હલાહલ વિષ્ણુ આપ પાન કરી જાઓ. પાર્વતી કહે છે મહારાજ આ આવેલા બધા કોણ છે? તો કહ્યું આ બધા તો દેવ છે અને આપ કોણ છો? આપ મહાદેવ છો. આપના ઘરે કોઈ આશા લઈને આવ્યો હોય તો એમને પાછું મોકલવું એ આપણી શોભા નથી. મહાદેવ પાર્વતીના હૃદયની પરીક્ષા કરી રહ્યા હતા. તત કરતલી કૃત્ય પીત્વા હાલાહલમ વિષમ. બે હાથની અંજલિ કરી અને મહાદેવજી સંપૂર્ણ વિષ્ણુ પાન કરી ગયા. ટીકાકારો વિનોદમાં અમુક વાત પ્રસંગ કહે છે એ તદ્દન સાચી છે કે જ્યારે વિષ્ણુ કુંભ લઈને કળશ લઈને ગયા દેવો ત્યારે છાંટા પડ્યા. એ છાંટા ભૂતલમાં બ્રાહ્મણોના આંખમાં આવ્યા, ક્ષત્રિયોના મોઢામાં આવ્યા, બાણિયાના પેટમાં આવ્યા. આ વિનોદમાં કહેવાય છે પરંતુ સત્ય પૂરેપૂરું થાય છે. ગમે એટલો વર્ચસ્વવાદી મોટો તપોમય બ્રાહ્મણ હોય પણ એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણનો ઉત્કર્ષ જોઈ શકતો. તેવી જ રીતે ક્ષત્રિયના મોઢામાં વિષ હોય, પેટમાં કઈ હોતું નથી. માણિયાના પેટની વાત ભગવાન પણ બહાર કાઢી શકે નહીં. આ વાત સાચી છે. આવા છાંટા પૃથ્વીમાં ભૂમિમાં પડ્યા. એક વિદ્યાર્થી કાશી ભણવા ગયો, મોટો વિદ્વાન થઈને આવ્યો. ગામમાં વૈષ્ણવ શેઠ શ્રીમંત નિવાસ કરતો હતો. મહારાજ તમે મારી ભાગવત કથા કરાવો, યાર મારી ભાગવત કથા કરાવો. બાર વાર જીદ પડે શેઠ તમે વૈષ્ણવ છો, વૈષ્ણવનું પરમ ધન હોય છે ભાગવત, આ ભાગવત કરાવો. શેઠ બોલે જાઓ ભાગવત કરના હે તો અમારી વૈષ્ણવોની ભાગવત જુદી હોય છે કે ભાગવત તો બધી એક હોય. તો કયું આ 10મા સ્કંદમાં 90 અધ્યાય છે અને ભાગવતની રચના કરવા વાળો કોણ છે? વિશાલ બુદ્ધિ, જેની બુદ્ધિ વિશાલ. પણ આવા વ્યાસજીને અક્કલ નથી કે 10મા સ્કંદના 2 ભાગ કર્યા તો પહેલાનું નામ ઉત્તરાર્ધ, બીજાનું નામ પૂર્વાર્ધ. ઉત્તરાર્ધ અર્ધ એટલે અડધું અડધું, પણ અધ્યાયોની સંખ્યા બરાબર કેમ નહીં? એમનો જવાબ અમને આપી દેવો, તમારી ભાગવત નક્કી. સજ્જનો, ભાગવતને આજકાલ લોકોએ રમત બનાવી છે, મખોલ બનાવ્યો છે. શાસ્ત્રકારો કહે છે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. કોઈ વિદ્વાનને અગર પરિચય પ્રાપ્ત કરવો હોય તો ભાગવતના સબ્જેક્ટ વિષય છેડી દેવો તો એની અક્કલ ઠેકાણે આવી જાય. પણ આજકાલ તો કારિતા કણલોભેન અર્થલોભીઓ ભેગા થઈને ભાગવતની રમત કરી છે. મહાદેવજીના વિષનો કુંભ આ ભૂતલમાં પડ્યો. અમૃત કલા કલશ લઈને જ્યારે મોહિની નારાયણ જાય ત્યારે અમૃત પણ પડ્યો છે, જેથી આપણે કુંભ મેળો ભરાય છે 4 સ્થાનોમાં. અને વિષ પણ પડ્યો. તો મહાદેવજીએ વિષનો પાન કર્યો. મહાદેવજીના માથે જ્ઞાન ગંગા છે, હૃદયમાં બાલકૃષ્ણ છે.
મહાદેવજીએ વિષને ગળામાં જ અટકાવી લીધું, પેટમાં ઉતરવા દીધો નહીં. મુખમાં પ્રભુ બાલકૃષ્ણનું નામ, હૃદયમાં બાલકૃષ્ણનું સ્વરૂપ, તેથી કંઠમાં જ આ વિષને ધારણ કર્યો. નામ થયો નીલકંઠ ભગવાન કી જય. આખા જગતની રક્ષા માટે મહાદેવે આવો દિવ્ય આદર્શ જગતને આપ્યો. લોકોની રક્ષા કરવા માટે વિષપાન કર્યો. રાષ્ટ્રની રક્ષા માટે જ્યારે કોઈનો અંગ ભંગ થઈ જાય, અંગ કપાઈ પણ જાય તો એની શોભા બની જાય. આખા જગતની રક્ષા કરવા માટે મહાદેવે કંઠમાં વિષ ધારણ કર્યો. વિષની ભયંકર અગ્નિ એમને લાગવા લાગી તો અગ્નિને શાંત કરવાનો ભાવ છે. 4 મહિને મહાદેવને જલાધારી મૂકવામાં આવે. ચંદ્રમાને મસ્તક પર ધારણ કરે છે. મહાદેવજીએ જ્યારે વિષપાન કર્યો, દેવતાઓ ભાગી ગયા કે પછી શું થાય, આપણને કંઈ ગડબડ જવું પડે, એટલે તત્કાલ ગોવિંદાય નમો નમઃ ફરી આવ્યા. સમુદ્રનો મંથન ચાલુ થયો. સમુદ્રમાંથી પછી ઐરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો. ઉચ્ચઈ શ્રવા ઘોડો નીકળ્યો, બલિ રાજાના ભાગમાં ગયો. એક એક કરીને સમુદ્રમાંથી વિવિધ રત્નો પ્રગટ થયા. 14 રત્નોની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી સમુદ્રના મંથનમાંથી મદિરા નીકળી. મદિરાને અસુરોએ પ્રાપ્ત કરી, ખૂબ રાજી થયા. અહમ પૂર્વમ કરીને પી ગયા. મદોન્મત્ત થયેલા અસુરો ત્યાર પછી સમુદ્રનો મંથન ચાલુ થયો. તતશ્ચ આવિર્ભૂત સાક્ષાત શ્રીરમા ભગવત પરા રંજયંતી દિશકાંત્યા વિદ્યુત સૌદામની યથા. ચારે બાજુ ચકાચોંધ થવા લાગી. લક્ષ્મીજી જ્યારે આવે ત્યારે લોકોની નજરો બદલાઈ જાય છે. લક્ષ્મીજીનો પ્રાગટ્ય સમુદ્રમાંથી થઈ રહ્યું છે. ચારે બાજુ લક્ષ્મીજીની ચમક ગઈ. તો વ્યાસ મહર્ષિ લખે છે, તસ્યામ સર્વે સ્પૃહાન ચક્રુ. લક્ષ્મી અમને જોઈએ, લક્ષ્મી અમને જોઈએ, લક્ષ્મી અમને જોઈએ. બધાની સ્પૃહા, લક્ષ્મી બધાને જ જોઈએ. લક્ષ્મીજી વરમાલા લઈને કહે છે, એક સાથે લાઈનમાં પંક્તિ કરીને બેસી જાઓ.